એટલે બે ભાઈ વચ્ચે યુદ્ધ ચાલતું. યુદ્ધમાં વાલી હરાવી દેતો સુગ્રીવને. સુગ્રીવ એને પહોંચી ન વળતો એટલે ડરનો માર્યો ઋષિમુખ પર્વત ઉપર એક ગુફા હતી. ગુફામાં સંતાઈને રહે છે. રામ અને લક્ષ્મણ બંને જંગલમાં આવે છે, એ વનમાં આવે છે. એટલે આ વાતની સુગ્રીવને ખબર પડે છે. સુગ્રીવને ભરોસો નહોતો કે એ રામ હશે એવો. હનુમાનજીને કીધું કે હનુમાન જાઓ તો ક્યાંક આ વાલીએ મોકલેલા દૂતો તો નહીં હોય ને, કોણ છે તમે એની તપાસ કરો. અને હનુમાનજી મહારાજ એની તપાસ કરવા માટે જાય છે. એક બાજુ રામ અને લક્ષ્મણ હાલ્યા આવે છે, સામે હનુમાનજી મહારાજ ઊભા છે. હનુમાનજી મહારાજ પૂછે છે કે આપના ચરણ કોમળ જોઈ અને મને એવું લાગે છે આ કોઈ રાજકુમારો હોવ. બોલે હા, અમે અવધના રાજવી દશરથ અને એના પુત્ર રામ અને લક્ષ્મણ છીએ. બોલે અત્યારે આ જંગલમાં તમે કેમ ફરો છો? ભગવાન રામ કહે છે કે આપ કોણ છો? ત્યારે કીધું કે હું અહીંયા ઋષિમુખ પર્વત ઉપર વાનરોના રાજા સુગ્રીવ રહે છે, એની સાથે રહું છું. મારું નામ હનુમાન છે. અને જ્યાં હનુમાન અને રામની મિત્રતા થઈ, મુલાકાત થઈ, ત્યાં હનુમાનજી મહારાજ ખૂબ આદરથી એને સત્કારે છે. અને હનુમાનજી મહારાજ રામજીના ચરણોમાં પડી ગયા છે અને કહે છે કે હું જેનું સ્મરણ કરું છું એ અવધના રાજવી અને એના પુત્ર રામ આપ પોતે છો? બોલે હા. તો કે અત્યારે કેમ તમે ફરી રહ્યા છો? તો રામજી કહે છે કે મારી જાનકીનું કોઈ હરણ કરી ગયું છે, એની શોધમાં અમે આ જંગલમાં ફરી રહ્યા છીએ. તમે આનો કંઈક ઉપાય બતાવો, તમે જોઈ આવો તો અમને બતાવો. પણ હનુમાનજી મહારાજ કહે છે કે લાખો કરોડો વાનરોનો રાજા આ ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ છે. પ્રભુ તમે એની સાથે આવો, હું તમને એમની પાસે લઈ જાઉં, એમની સાથે મિત્રતા બાંધો, એ કંઈક તમને જરૂર રસ્તો બતાવશે. અને રામજી કહે છે કે કોઈ વાંધો નહીં. ત્યાંથી આગળ ચાલે છે. હનુમાનજી મહારાજનો આપ બધાએ ફોટો જોયો હશે, દર્શન કર્યા હશે પેન્ટરો દ્વારા. એક ખભા ઉપર રામજી બેઠા છે ને એક ખભા ઉપર લક્ષ્મણજી બેઠા છે. અને જય શ્રી રામ કરીને મૂળ સીતાજીની શોધ કરવા માટેની પહેલી સલાંગ હનુમાનજી મહારાજ અહીંયાથી મારી. ખભા ઉપર રામ અને લક્ષ્મણ બેઠા છે. લખન તો શેષા અવતાર પોતે હસવા લાગ્યા છે, કે છે પ્રભુ હું આપની સેવા કરું છું, મેં નિદ્રાનો પણ ત્યાગ કરી દીધો છે, આટલી સેવા કરી છે. પણ આ વાનર કેવો ભાગ્યશાળી કહેવાય, કેવો નસીબદાર કહેવાય, મને તમને બેયને ખભે બેસાડી. તમને ખબર બેસાડ્યા ત્યાં સુધી તો વાંધો નહીં, કારણ કે તમારો સેવક છે. પણ હું તો શેષા અવતાર છું, શેષ નાગનો અવતાર છું. મારા મસ્તક ઉપર ધરતીનો ભાર ઝીલું છું ને મારો ભાર છે એ જેવા તેવાથી ઝીલી ન શકાય. ખડખડાટ હસવા લાગ્યા છે લખનજી. અને બંનેને ખભા ઉપર બેસાડી અને હનુમાનજી મહારાજ છે ઋષિમુખ પર્વત ઉપર લાવ્યા છે. સુગ્રીવને સમીપ ત્રણેય લોકો ઊભા છે. અને સુગ્રીવને કહે છે, સુગ્રીવ કહે છે કે હે હનુમાન. હનુમાનજીની સાથે બધી સંવાદ થાય છે, બધી વાત કરે છે. અને પછી હનુમાનજી કહે છે કે હે સુગ્રીવ, આ અવધના રાજવી દશરથ અને દશરથના પુત્ર ભગવાન રામ અને લખન છે. બોલે એ કેમ અત્યારે આ જંગલમાં ફરી રહ્યા છે? એની જાનકીનું કોઈ હરણ કરી ગયો છે હશું? સુગ્રીવ કરે એમ? બોલે હા. સુગ્રીવ લાવ્યો છે જાનકીના વસ્ત્ર. જ્યારે રાવણ જાનકીનું હરણ કરી ગયો એ સમયે એક વસ્ત્ર સીતાજીનું પડેલું એ જંગલમાં, એ સુગ્રીવને મળેલું નહીં, સુગ્રીવે રાખી મૂકેલું. આ વાત હું ખાલી ઉપજાવેલી નથી કરતો. રામચરિત માનસના કિષ્કિંધા કાંડના શરૂઆતના દોહામાં જ્યારે રામજી અને લક્ષ્મણ અને હનુમાનજીનું મિલન થાય છે, પછી સુગ્રીવ પાસે જાય છે અને જાનકીની શોધ માટેની વાત કરે છે. એમાં ખાસ ખુલાસા વાર લખ્યું છે કે જાનકીના વસ્ત્ર એક હશે એની પાસે, એ સુગ્રીવે એને બતાવ્યું છે. અને રામજી વસ્ત્ર લીધું હાથમાં અને કીધું કે હા આ જ મારી જાનકીનું વસ્ત્ર છે. અને એ વસ્ત્રને હાથમાં લઈ અને રામજી ખૂબ રેડ્યા છે. બોલે આ સુગ્રીવને કહે છે ભગવાન રામ કહે સુગ્રીવ મને હવે આનો કંઈક ઉપાય બતાવો, મારી જાનકી ક્યાં છે? સુગ્રીવ કહે છે પ્રભુ હું તમને જરૂર ઉપાય બતાવીશ. મારી પાસે લાખો વાનરો છે, એનું સૈન્ય લઈ અને હું તમારી મદદ કરીશ, પણ તમે પહેલા મારી મદદ કરો. બોલે એવી તો તમારી કઈ મદદ કરું? સુગ્રીવે કીધું હે પ્રભુ, મારી પત્નીનું પણ મારો ભાઈ વાલી હરણ કરી ગયો છે. ઘણી વખત મેં એની સાથે યુદ્ધ કર્યું પણ હું એને જીતી નથી શકતો, એટલે એના ડરના લીધે હું આ ઋષિમુખ પર્વત ઉપર આ ગુફામાં વસું છું. ભગવાન રામે કીધું કે જાઓ વાલી એની સાથે યુદ્ધ કરો. સુગ્રીવને કીધું કે જાઓ વાલી સાથે યુદ્ધ કરો. અને હનુમાનજી મહારાજ પ્રેરણા આપે છે અને પછી સુગ્રીવ જાય છે વાલી સાથે યુદ્ધ કરવા માટે. બંને ઘમાસાણ યુદ્ધ કરે છે. અને પછી યુદ્ધમાં સુગ્રીવ વાલીને જીતી નથી શકતો. સુગ્રીવને મારી અને અધમુઓ કરી નાખે છે. પાછો આવે છે ભગવાન રામની પાસે, ભગવાનના ચરણોમાં પડી ગયો કે હે રામ, મેં ઘણી વખત યુદ્ધ કર્યું છે, હું નથી જીતી શકશો. ભગવાન રામ કહે કે હવે હું ફરીવાર તમને કહું છું સુગ્રીવ, હજી એકવાર તમે એની સાથે યુદ્ધ કરો.
ફૂલનો હાર પહેરાવી દીધો છે હવે ભગવાને, અને સુગ્રીવ જાય છે વાલી સાથે યુદ્ધ કરવા માટે. અને આપ બધાએ રામાયણમાં જોયું છે કે યુદ્ધ પછી ભગવાન રામ એક વૃક્ષની પાછળ છુપાય અને વાલીને બાણ મારે છે અને વાલીને આ પ્રાણને હરી લે છે. પણ એ વાલી તે કાંઈ મંદબુદ્ધિનો નહોતો મિત્રો, સાંભળી લેજો. મરતા મરતા એ વાલીએ પોતાનો દીકરો અંગદ હતો, એ અંગદને હાથ એના હાથમાં સોંપી દીધો અને વાલીને ખબર પડી કે હવે નક્કી ભગવાનનો અવતાર થઈ ગયો. વાલીએ અંગદનો હાથ પકડી અને ભગવાન રામના હાથમાં સોંપ્યો છે. અને ત્યારે વાલીએ કીધું કે પિતા તરીકે હું મારા દીકરાનો હાથ તમને સોંપું છું, અંત સમય સુધી આને મૂકતા નહીં. અને ભગવાન રામ જેનો હાથ પકડી લે ને એને પછી ક્યારેય છોડતા નથી. જ્યાં સુધી રામજી ફરી પાછા અવધમાં ન આવ્યા જાનકીને લઈ અને રાજ્યાભિષેક ન થયો, ફરી હાવ અંત સમયે અંગદને કિષ્કિંધાનું રાજ્ય ફરી અપાયું અને ત્યાં એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને પછીનું રાજ અંગદજી ચલાવે છે. આ બધાએ રામાયણમાં જોયું છે. એ અંગદનો હાથ સોંપ્યો છે અને પછી પાછા બધા ઋષિમુખ પર્વત ઉપર આવે છે જ્યાં સુગ્રીવની ગુફા હતી. 4 મહિનાનો સમય રામચરિત માનસ અનુસાર જાય છે અને પછી ભગવાન રામ છે એ હનુમાનજી મહારાજને કહે છે કે હે હનુમાન, હવે સુગ્રીવને યાદ અપાવો, હું જે કાર્ય માટે આવ્યો છું એ કાર્ય ભૂલી તો નથી ગયા ને? પછી હનુમાનજી મહારાજ સુગ્રીવને કહે છે કે હે સુગ્રીવ, ભગવાન રામે આપનું કાર્ય કરી આપ્યું, પણ આપણી પણ ફરજ છે. માં જાનકીની શોધ કરવાની છે. જાનકીની શોધ માટે તૈયારી થાય છે. 4 ટુકડીઓ તૈયાર કરે છે. એક પૂર્વમાં મોકલે, એક પશ્ચિમમાં મોકલે, એક ઉત્તરમાં મોકલે અને એક ટુકડી વધી છે જે સુંદરકાંડમાં નામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે એ દક્ષિણ દિશામાં મોકલવામાં આવે છે. એમાં વીર યોદ્ધાઓ હતા. કોણ યોદ્ધાઓ હતા? તો જાંબવંતજી, અંગદ, દધીચી, ઋષિ, કેસરી, આ બધા નલ, નીલ જે મહાન યોદ્ધાઓ હતા વાનરોની સેનામાં, એમને દક્ષિણ દિશામાં મોકલવામાં આવે છે. દક્ષિણ દિશા તરફ જાય છે. પહેલી સત્યપ્રભાની ગુફામાં ટુકડી પહોંચે છે અને સત્યપ્રભાની આંખોથી અંધ હોય અને પ્રકાશ થવા લાગે. ભગવાનનો આશીર્વાદ હતો કે જ્યારે પ્રકાશ આંખોમાં આવે ત્યારે સમજી લેજે કે રામના દૂત તારા ચરણે આવ્યા છે, રામના દૂત તારી સામે આવ્યા છે. અને સત્યપ્રભા છે એ પોતાની આંખોમાં પ્રકાશ જોઈ અને કહે છે કે આપ રામના દૂત છો? બોલે હા. કેમ અહીંયા આવ્યા છો? તો કે માં જાનકીની શોધ કરવા માટે નીકળ્યા છે. સત્યપ્રભાએ જોયું અને પોતાની દ્રષ્ટિથી દરેક વાનરોને સમુદ્રના કિનારે જે આજનું રામેશ્વર છે ત્યાં પહોંચાડી દીધા છે. આંખો ખોલતા જોયું તો પૂરો સમુદ્ર આવ્યો છે અને બધા વાનરોએ આપસમાં વાત કરે છે કે અહીંયા તો સમુદ્ર આવી ગયો છે, હવે અહીંયાથી આગળ જવું કેમ? પૃથ્વીનો છેડો તો પૂરો થઈ ગયો. અંગદજી કહે છે કે હવે મને લાગતું નથી કે જાનકી મળી શકે. એકબીજા વિચાર કરે છે ને એવામાં અંગદજી કહે છે કે હવે હું રામ રામ કરી અને આજથી અંજળ મૂકી દઉં છું અને રામ રામ કરીને મારા દેહનો ત્યાગ કરી દઉં. બીજા વાનરો પણ કહેવા લાગ્યા છે કે હા, હવે જાનકીની શોધ ન થઈ શકે તો રામ પાસેથી જીવિત પાછું ન જવાય અહીંયાથી. બધા એકબીજા વાત કરે છે. એવામાં જટાયુનો ભાઈ સંપાતિ એ ઉડતો ઉડતો આવે છે અને કહે છે કે હે, તમે લોકો મરો તો આમ એક એક કરીને મરજો, બધા એક હારે ન મરી જતા એટલે મારું હાલ્યા કરે. એવામાં જાંબવંતજીની નજર એની ઉપર ગઈ અને કીધું કે હે સંપાતિ, અમે રામના દૂત વાનરો રીછ અને વાનરો અહીંયા આવ્યા છીએ. તારો ભાઈ જટાયુ રામ સેવામાં ખપી ગયો, તને શરમ નથી આવતી કે તું અમને ખાવાની વાત કરે? બોલે હે, મારો ભાઈ જટાયુ? બોલે હા. એ સમયે સંપાતિ ગરડો થઈ ગયેલો. એક સમય યુવાનીના સમયમાં સંપાતિ અને જટાયુ બંને ઉડાણ ભરે છે સૂર્ય તરફ જવા માટે. એ ઉડાણમાં સંપાતિ આંખો દેખી ન શક્યો એટલે નીચે પડ્યો અને પછી ત્યારથી બંને ભાઈ અલગ થઈ ગયેલા અને ક્યારેય મળાયું નહીં. અને એના ભાઈની યાદમાં સંપાતિ ખૂબ રડે છે અને કહે છે કે મારી દ્રષ્ટિ ગીધહી દ્રષ્ટિ અપાર, મારી દ્રષ્ટિ ખૂબ, હું જ્યાં સુધી ધારું ત્યાં સુધી જોઈ શકું. તમે જે કાર્ય માટે આવ્યા છો એ સમુદ્રના સામેના કિનારે લંકા નગરી છે. લંકા નગરીમાં એક અશોક વાટિકા છે ને અશોક વાટિકામાં એક અશોક વૃક્ષની નીચે માં જાનકી બેઠી છે. તમારામાં જો કોઈ વીર યોદ્ધા હોય તો ત્યાં જઈ આવે અને એની જાનકીને મેળવી શકે છે. એ આ સંપાતિ દ્વારા માં જાનકીની શોધ થઈ છે. પછી બધા રીછ અને વાનરો આપસમાં ફરી વાત કરવા લાગ્યા છે કે માં જાનકી લંકામાં છે, પણ ત્યાં જાય કોણ? જાંબવંતજીને કહે છે કે તમે જાઓ ને. જાંબવંતજી કે હું ગરડો થઈ ગયો છું, હું જઈ ન શકું. આગળ પહેલી ચોપાઈમાં આવે છે, ત્યાંથી સુંદરકાંડની શરૂઆત થાય છે. આવો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. પ્रणव पवन कुमार खलबन पावक ज्ञान धने
जासु हृदय आगर बस ही राम सर चाप धर। इति श्री किष्किंधा कांड। ओम नमः पार्वती पते हर हर महादेव हर। बलि बांधत प्रभु बांधी सोतन बरनी न जाई। मंगल भवनय मंगल हारी। હવે રામજીની સેના છે પૂરી વાનર સેના એ સમુદ્રના કિનારે આવીને ઊભી છે ને બલીને કહે છે, હા સોરી જામવંતજીને કહે છે કે હે જામવંતજી, તમે સેનાના વડીલ છો, તમે સમુદ્ર ઓળંગીને જઈ શકો. ત્યારે જામવંતજીએ કીધું કે આ સમયે હું કરડો થઈ ગયો છું, હું લંકા સુધી ન જઈ શકું, પણ જ્યારે હું યુવાન હતો બલિરાજાને ત્યાં ભગવાન વાનર સ્વરૂપે આવ્યા, વામન સ્વરૂપે આવ્યા, એ સમયે એક ક્ષણમાં મેં એની 7 પ્રદક્ષિણા કરી લીધી હતી. આટલી મારામાં શક્તિ હતી, પણ આ સમયે હું કરડો છું એટલે હું ન જઈ શકું. અને આગળ પછી અંગદને કહેવામાં આવે છે, અંગદ કહે છે કે હું સંસારી જીવ છું, લંકા તો ભોગ નગરી છે, હું ત્યાં જાઉં અને કે ભોગમાં ફસાઈ જાઉં તો પાછો આવવામાં મને સંશય છે, હું નહીં જઈ શકું. બીજા વાનરો પણ કહે છે કે અમે જઈએ ને સમુદ્રમાં વચ્ચે ક્યાંક ફસાઈ જઈએ તો, અમુક કહે છે અમે જઈએ તો પાછા આવવાનું કોઈ બધા પોતપોતાની શક્તિ ભાંકે છે ને આગળ કહે છે મંગલ ભવનય મંગલ હારી અંગદ કહાઈ જાવ મે પારા. અંગદ કહે છે કે મનમાં કઈક સંશય છે અને એક બાજુ સંતો મહાત્માઓ એવું પણ કહે છે કે અંગદ અને રાવણનો પુત્ર અક્ષય કુમાર આ બંને એક પાઠશાળામાં ભણતા, બંને વચ્ચે બહુ તકરાર થતો. ત્યારે એના જે ગુરુજી હતા એણે શ્રાપ આપેલો, જ્યારે અંગદ તું અક્ષય કુમારને મળીશ તો તારો નાશ થશે, તારો વિધ્વંસ થશે, તને અક્ષય કુમાર મારી નાખશે. આ વાતનો ડર હતો એટલે ક્યાંક એ પણ એવું કહેવા માંગે છે. આગળ જામવંતજી કહે છે જામવંત કહ તુમ સબ લાયક હરે રેશપતિ સુनु હનુમાન પવન તનય બલ પવન સમાના પવન સુતાજ કઠિન જગ માહી રામ કાજ લગી તબ અવતારા. જામવંતજી હનુમાનજી મહારાજની ઉપર દ્રષ્ટિ જાય છે, કોઈ લંકા જવા માટે તૈયાર નથી. હનુમાનજીને કીધું કહી વિષપતિ સુનો હનુમાન કાચુક સાથી રહે એવું બોલવાના કે હે હનુમાન તમે કેમ મૌન બેઠા છો, કેમ ચૂપ થઈ અને બેઠા છો? હનુમાનજી મહારાજ કહે છે મારી પાસે મારું કઈ બળ છે જ નહીં, તમારી પાસે તો તમારું બળ છે એટલે તમે બળને બાકી રહ્યા છો, બળની વાત કરી રહ્યા છો. મારી પાસે જે કાંઈ છે એ રામજીનું છે, મારી પાસે મારું કાંઈ છે. હનુમાનજી મહારાજ કહે છે, જામવંતજી કહે છે પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક જ્ઞાન નિદાન, કે આપ તો પવનના પુત્ર છો, પવનની જેટલો તમારો વેગ છે, પવન તનય બલ પવન સમાન, બુદ્ધિ અને વિવેકની તો ખાણ છો તમે, તમારી બુદ્ધિને કોણ પામી શકે? આ કાર્ય તમારે કરવાનું છે. જામવંતજી આગળ કહે છે કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પર રામ કાજ લગી તબ અવતારા સુન કહી ભય બરંગ તન તેજ વિરાજા સિંહનાદ કરી પારહી પારા. જામવંતજી કહે છે કે રામ કાજ લગી તબ અવતારા, રામના કાર્ય માટે તમારો અવતાર થયો છે. ત્યાં તો સુનત હી ભયવું પર્વતાકાર, હનુમાનજી મહારાજ પર્વતાકાર થઈ ગયા છે, પોતાના શરીરને વધાર્યું છે, ગર્જનાઓ કરવા લાગ્યા છે, આંખો લાલ થવા લાગી છે અને જય શ્રી રામ કરીને હનુમાનજી મહારાજે પોતાના શરીરને વધાર્યું. ત્યાં જામવંતજી કે તમારી વીરતાને વારી જાવ. એ હનુમાન હું હજી તમારા બળને યાદી કરાવી રહ્યો છું, તમારી શક્તિને હું યાદ અપાવી રહ્યો છું. આ જામવંતજી કિષ્કિંધા કાંડમાં પોતાની શક્તિને યાદ અપાવે છે. કારણ મેં પહેલા પણ હનુમાન જયંતિ વખતે કીધેલું કે હનુમાનજી મહારાજમાં છે શક્તિ છે, એ શક્તિ એને યાદ હોતી નથી. આનું કારણ કે ઋષિમુનિઓ એવો શ્રાપ આપેલો જાઓ તમને આ તમારા બળનું જે અભિમાન છે એ અભિમાન જ્યાં સુધી તમને કોઈ યાદ નહીં અપાવે ત્યાં સુધી તમે એ શક્તિનો ઉપયોગ કરી શકશો નહીં. એનું કારણ કે જ્યારે અંજનીના ભૂખે હનુમાનજી મહારાજ સૂઈ રહ્યા હતા, ભયપાન કરતા હતા, એ સમયે અંજનીનું આંસુ હનુમાનજી મહારાજના ઉપર પડ્યું અને હનુમાનજી મહારાજ કહે છે કે માં મારા જન્મની સાથે તારી આંખમાં આંસુ. તો ત્યારે જાનકીએ કીધું કે આ સૂર્યની ઉગતાની સાથે હું તમને નહીં મેળવી શકું. હનુમાનજી મહારાજ ત્યારે જ કહી દીધું બાલ્ય અવસ્થામાં કે સૂર્યને હું ઉગવા દઉં તો ને
ત્યાંથી પહેલે છલાંગ મારી અને સૂર્યને પોતાના મુખમાં લઈ લીધો. ત્યારબાદ ઋષિમુનિઓના યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. હનુમાનજી મહારાજનો ખૂબ ખૂબ પરાક્રમ. એટલે ઋષિમુનિએ એવો શ્રાપ આપ્યો કે હે બાળક, તને તારા બળનો અભિમાન છે ને, આ અભિમાન જ્યાં સુધી તને કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી તું તારી શક્તિનો ઉપયોગ નહીં કરી શકે. અહીંયા જાંબવંતજી પોતાની શક્તિને યાદ અપાવે છે અને હનુમાનજી મહારાજને એ શક્તિ યાદ આવી જાય. પર્વત આકાર થઈ ગયા છે. ત્યાં હનુમાનજી મહારાજ આગળ સહિત સહાય રાવણની મારી. હનુમાનજી મહારાજ વિરાટ થઈ અને કહેવા લાગ્યા સહિત સહાય રાવણની મારી. આનો અહીંયા ત્રિકૂટ ઉપાડી ગયા. રાવણ સહિત એની લંકાને પણ અહીંયા લઈને લઈ આવું છું. ત્રિકૂટ પર્વતને પણ ઉપાડીને લાવી શકો છો. મને આજ્ઞા આપો કે મારે ત્યાં જઈ અને કરવાનું છે. હું આગળ હનુમાનજી મહારાજ કહે છે જાંબવંત ને પૂછો તો तन कर हो तात तुम जाई तब निज भुज बल राजीव लेना कब सैन संग संहार निज सर राम सीता ही आगे है सुने तगावत कहत समुझत परम पद नर पावै रघुवीर पद पातो मधुकर भेषज रघुनाथ जसो सुन जगर और नारी कर सकल मनोरथ सिद्ध करहि कृपा दीनो तल तन श्याम काम कोटि शोभाय अधिक सूर्यता सुग्राम जासु नाम बोलो मंगल भवनय मंगल हारी बोलो श्री राम जय जय राम श्री राम जय राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम. बोलिए श्री रामचंद्र भगवान की जय. અહીંયા હનુમાનજી મહારાજે પોતાના શરીરને વિરાટ કર્યું છે અને લંકા જવા માટે પ્રયાસ કરે છે. અહીંયા કિષ્કિંધા કાંડને વિરામ આપીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કિષ્કિંધા કાંડ સમાપ્ત. ઓમ નમઃ પાર્વતી પતે हर हर महादेव हर. शांतं शाश्वतं प्रमेयमनघं निर्वाण शांति प्रदं ब्रह्मा शंभु फणीन्द्र सेव्य मनीषं वेदांत वेदं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनूषं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिं दान्यास्पृहा रघुपते हते स्मदीये सत्यं वदामि च भवनाखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरामे कामादिदोषरहितं गुरुमानसं च अतुलित बलधामं हैव सेनापतिहं धनुजवन् कृशाणु विनारिणामग्रगणं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं वातजातं नमामि. जामवंत के बचन सुहाए हनुमंत गए सुभाए अब लगी मोहि पर केव तुम भाई सकंद मोल पद खाए. જામવંતજીની વાત સાંભળી હનુમાનજી મહારાજને જામવંતજીએ કીધું છે કે હે હનુમાન, તમે લંકામાં જાઓ, માં જાનકીની શોધ થઈ ગઈ છે. તમે જાનકીને મળી અને એનો સંદેશો લઈ અને પાછા આવો અને પછી એ સંદેશ આપણે રામજીને આપીએ અને રામજી આ કાર્યને પૂર્ણ કરશે. જેની યશ અને કીર્તિ કળિયુગના લોકો ગાશે, જે કીર્તિ આપણે ગાવા જઈ રહ્યા છીએ. આ જામવંતજીના વચનો સાંભળી અને હનુમાનજી મહારાજને ખૂબ ગમ્યા છે અને હનુમાનજી મહારાજ આગળ આવ્યા છે કે જામવંત કે બચન સુહાય સુધી હનુમાન હૃદય દિવાય તબ લગ મોહી પર કેવું તુમ ભાઈ સહી દુઃખ કંદ મૂળ ફલ ખાય. હનુમાનજી મહારાજે કીધું કે હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તમે કંદમૂળ ફળ ખાય અને અહીંયા રહેજો. હું જાઉં છું, મને હૃદયમાં હર્ષ છે, કાર્ય અવશ્ય થશે, કારણ કે હું રામના કાર્ય માટે નીકળું છું. એટલે બધાને વાનરો અહીંયા સમુદ્રના કિનારે હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તમે અહીંયા મારી પ્રતીક્ષા કરજો. હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ આવે છે. जब लगे वो सीता ही देखी हो यह कहीं नाई सबन कहूँ माता चले
જેહી ગિરી ચરણ દેહી હનુમંતા. આજનું જ્યાં રામેશ્વર છે ત્યાં પહેલાના સમયમાં એક પર્વત હતો. એ પર્વતની ઉપર જેહી ગિરી ચરણ દેહી હનુમંતા ચલે ઉસુગા પાતાળ તુરંતા. એ પર્વતની ઉપર હનુમાનજી મહારાજે પગ મૂક્યો એટલે જેહી કીધા છે ગિરી એટલે પર્વતી, જેહી ગિરી ચરણ પગ મૂક્યો છે, દેહી હનુમંતા પગ મૂક્યો અને ચલે ઉસુગા પાતાળ તુરંતા. જય શ્રી રામ કરી અને હનુમાનજી મહારાજે પર્વતને દબાવ્યો એટલે પર્વત ચલે ઉસુગા પાતાળ તુરંતા. એ પાતાળમાં જતો રહ્યો. ગામડાની ભાષામાં કહેવાય તો એક જેમ સીભડું હોય અથવા તો દહીંનો ફોદો હોય ને એની ઉપર આપણે પગ મૂકીએ અથવા હાથી પગ મૂકીએ જે હાલત થાય એવી હાલત એ પર્વતની થઈ. બીજું કે ગયા વખતે આપણે અહીંયા સુંદરકાંડ પાઠ કરેલો, આમાં ઘણા બધાએ સાંભળ્યો હશે. એમાં થઈ શકે ત્યાં સુધી મેં ભાવાર્થ કર્યો હતો. તમને ભાવાર્થમાં સમજાતું હોય, આનંદ આવતો હોય તો હાકલો પડકારો કરજો. બાકી તમે બધાએ આમ એક બેહીનો રહેતા, આપણે કોઈ પાઠશાળામાં બેઠા નથી. એક જીવાત્માની પાછળ આપણે બધાએ આનંદ કરવાનો છે જેથી ભગવાન રાજી થાય અને એને મોક્ષ આપે. એટલે તમને સમજાય એ માટે સુંદરકાંડ પાઠ કરું છું. બાકી આ બધાએ ઘણી જગ્યાએ સુંદરકાંડ પાઠ સાંભળ્યા હશે. ખાલી ગાવાનો મારો વિષય નથી. મને ભગવાને મતિ આપી છે, સમજવાની શક્તિ આપી છે, ત્યાં સુધી સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે ભાવાર્થ હું કરી રહ્યો છું એ લોકોને, કેટલા લોકોને આમાં રસ છે કે ભાવાર્થ સમજી અને સાંભળવો છે? પાછળ અવાજ સંભળાય છે? આ તો જાણે બધા હાઈકોર્ટમાં બેઠા હોય એમ બેહી ગયા છે ખુરશીમાં. ખુરશી વાળો વિભાગ તમારી જો કે સામે રહ્યો ને વિક્રમ પાર્કમાં, જ્યાં ભાઈઓ બેઠા છે. હનુમાનજી મહારાજનું પાઠ છે. આપણે ભજન ડાયરામાં ને એમાં ગયા હોય ને તો તમે ચપ્પલ પહેરીને ઊભા રહ્યો ને તોય હાલે. આજે આપણે ભજન કરી રહ્યા છે પણ સાથે સાથે સાધના કરી રહ્યા છીએ હનુમાનજી મહારાજ. એટલે થઈ શકે તો ચપ્પલ ઉતારી નાખજો. પગનો દુખાવો ન હોય તો અહીંયા સરસ મજાના ગાદલાની વ્યવસ્થા છે. અને જો થઈ શકે તો સમજદાર વ્યક્તિઓ મારી સામે બેઠા હોય તો મને સાથે વાત કરવાની પણ મજા આવે. જો કે હું મારી મસ્તીમાં જ સુંદરકાંડ પાઠ કરું. તમે સમજો કે ન સમજો, તમે બધા જતા રહ્યો તો સુંદરકાંડ અહીંયા પાઠ કરવા માટે બેઠો એટલે પૂરો જ થાય. મારા ઈષ્ટદેવ છે હનુમાનજી મહારાજ, ખૂબ શ્રદ્ધા છે. ગઈ વખતે મેં કીધું હતું, ગયા વખતે હનુમાન જયંતિમાં કેટલા લોકોએ સુંદરકાંડ સાંભળ્યો હતો. મેં ત્યારે કીધું હતું કંઈક પ્રતિજ્ઞા લેજો ને તમારું કાર્ય અવશ્ય થશે. થયું કોઈનું? કર્યું જ નહીં હોય. બોલો, નકર મારી તો ગેરંટી હતી. હજી હમણાં રાહુલનો સંકલ્પ હતો, ભગવાન એનો સંકલ્પ પૂરો કરે એવી પ્રાર્થના કરું. એટલે એનું હાલે ને અમારું હાલે. ક્યારેક છે ને અખતરો કરજો, અનુભવ કરજો. મેં ગયા વખતે મારો અનુભવ છે એટલે હું કહું છું. આપણે આગળ સાંભળ્યું કે ભવ ભેષજ રઘુનાથ જસ સુની જે નરવર નર તિંકર સકલ મનોરથ સિદ્ધ કરે કૃષ્ણાર. પણ કરવું કોઈ નથી, તૈયાર બધાને જોઈ છે એવું ન હોય. સાધના કરવી પડે તો બધું થાય. એટલે જો મને એમ લાગે કે આપણે જે અહીંથી દૂધ વહી રહ્યું છે એ દોણામાં જાય છે તો ભાવાર્થ કરશું, નહીંતર પછી હનુમાન જયંતિ ફરી પાછું કંઈક આગળ આંકશું. આવો, જેમને પણ મનવાંછિત સંકલ્પ હોય આજે હનુમાનજી મહારાજના ચરણોમાં સમર્પિત કરજો અને ટ્રાય કરજો સુંદરકાંડી કરવાની ઘરે. પુસ્તક કદાચ ન હોય તો ગૂગલ ઉપર સર્ચ કરો તો આવી જાય લિરિક. એટલે એકાદી વાર ટ્રાય કરજો, તમારું કાર્ય અવશ્ય થશે, એ મને ભરોસો છે આ 30મા દુહાના આધારે. આવો, આપણે ક્યાં પહોંચ્યા? હનુમાનજી મહારાજે દહીંના ફોદા ઉપર પગ મૂક્યો. ત્યાં પગ્યા ને, દહીંના ફોદા ઉપર પગ નહીં મૂક્યો, પર્વત ઉપર મૂક્યો. જેહી ગિરી ચરણ દેહી હનુમંતા ચલે ઉસુગા પાતાળ તુરંતા. એટલે એ પર્વત પાતાળમાં જતો રહ્યો. હનુમાનજી મહારાજે જય શ્રી રામ કરી અને છલાંગ મારી. એ છલાંગ કેટલી સ્પીડમાં મારી છે ને એ સ્પીડ આ સુંદરકાંડની ચોપાઈમાં બતાવી છે. જીમીએ મોગ રઘુપતિ કરવાના જલનિધિ રઘુપતિ દૂત વિચારી હનુમાન તેહિ બરસા कर पुनि कीन प्रणाम राम राज बिन हे बिनु मोहि कहा विश्राम बोलो कल भवनय मंगलहारी જીમી અમોઘ રઘુપતિ કર બાના. કેટલી સ્પીડમાં ગયા કે જેમ રામજીની પાસે અમોઘ બાણ હતું એ ભાથામાંથી છૂટે અને એની જેટલી સ્પીડ હોય
એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજે ત્યાંથી છલાંગ લગાવી છે. આવું તુલસીદાસજી મહાત્મા એની ભ્રાંતિથી, એના વિચાર શૈલીથી કહે છે કે જેની અમોઘ રઘુપતિ કર બહાના, એની ભ્રાંતિ ચલે એવું હનુમાના. એવી ભ્રાંતિથી હનુમાનજી મહારાજ ત્યાં જાય, લંકા જવા માટે પ્રયાણ કરે. ભક્તિ કરવા બેસીએ એટલે વિઘ્ન આવે. હનુમાનજી મહારાજને લંકા પહોંચવામાં 3 વિઘ્નો આવ્યા છે. જે 3 વિઘ્નોને હનુમાનજી મહારાજે પાર કર્યા છે. પહેલું વિઘ્ન આવે છે મૈનાક પર્વત. મૈનાક પર્વત છે, પહેલા પર્વતોને પાંખો હતી, પર્વતો ઉડી શકતા. પર્વતોના અભિમાનના કારણે એની પાંખો કપાઈ ગઈ, કાપી નાખવામાં આવી. મેં સાંભળ્યું છે ત્યાં સુધી, મને યાદ નથી, ક્યાંક વાંચવામાં પણ મારે આવેલું કે ઇન્દ્ર રાજાએ એની પાંખો કાપી નાખી. એવામાં મૈનાક સહી સોનાનો પર્વત હતો. એ પર્વત અભિમાનમાં સોનાનો હતો એટલે પાર સમુદ્રમાં જતો રહેશે. ભગવાન એને કહે છે કે જા, રામનો દૂત આવ્યો છે, તારો ઉદ્ધાર થઈ જાય, એને વિશ્રામ આપ, અને તે મૈનાક હોય શ્રમ હારી. હનુમાનજી મહારાજને આરામ આપવા માટે મૈનાક પર્વત છે એ સમુદ્રમાંથી બહાર આવ્યો. હનુમાન તે પરસા તું કીની બનાવ. હનુમાનજી મહારાજે પ્રણામ કરીને કીધું, ભાઈ રામ કાજ કીને બીનું મોહી કહા વિશ્રામ. કે હું રામના કાર્ય માટે બેઠો છું, આમાં મને વિલંબ ના હોય, આમાં મને વિશ્રામ ના હોય, મને આરામની જરૂર નથી. હનુમાનજી મહારાજ આશીર્વાદ આપી અને આગળ ચાલે. મંગલ ભવનય મંગલ હારી, જાત પવન સુત દેવન દેખા, સુરસા નામય હિન ગઈ માતા, आज सुरन मोहिनी आहारा, राम काज कर फिर में आओ, अब तब बदन पे कहवाए, कबने वो जतन से नहीं जाना. આગળ સમુદ્રમાં સુરસા મળી છે અને હનુમાનજી મહારાજને કહે છે કે તું અહીંયા કોણ છે? મારો આહાર છે, હું તને ખાઈ જઈશ. હનુમાનજી મહારાજ કહે છે કે હું રામ કાર્ય માટે જઈ રહ્યો છું, આમાં મને વિક્ષેપ ન આપો. સુરસા બોલે નહીં, હું તને અહીંયાથી નહીં જવા દઉં. હનુમાનજી મહારાજ કહે છે માં, તારે મને ખાઈ જ જવો હોય તો હું જાનકીની શોધ માટે જઈ રહ્યો છું. મારા પ્રભુને સમાચાર આપી અને હું પાછો તારી પાસે આવી જઈશ, તું મને ખાઈ જાય. સુરસા બોલે હું નહીં જવા દઉં. અને આગળ જોજન ભરીથી પદન પસારા, પોતાના મુખને વધારવા લાગે છે. 16 યોજન પોતાનું મુખ વધાર્યું છે. એમાં પહેલા 1 યોજન પોતાનું મુખ વધાર્યું છે. હનુમાનજી મહારાજ લખ્યું છે જોજન ભરીથી બદન પસારા, કપિતનું કિન્હ દુકુન વિસ્તારા. હનુમાનજી મહારાજ 2 યોજન થયા. 16 યોજન પહેલા 1 યોજન સુરસાએ પોતાનું મુખ પોળું કર્યું એટલે હનુમાનજી મહારાજ 2 યોજન થયા. 1 યોજન એટલે આજના 12 કિલોમીટર. 12 કિલોમીટર સુધી પોતાનું મુખ પોળું કર્યું છે. હનુમાનજી મહારાજ કપિતનું કિન્હ દુકુન વિસ્તારા. હનુમાનજી મહારાજ 24 કિલોમીટર પોતાનું શરીર વધાર્યું છે. વિરાટ થયા છે હનુમાનજી મહારાજ. અને આગળ 16 યોજન મુક્તિ થયું. હનુમાનજી મહારાજ એનાથી 2 ગણા થયા એટલે સુરસા પાસે 4 ગણી થઈ. હનુમાનજી મહારાજ એની સામે 8 ગણા થયા. સુરસા 16 ગણું પોતાનું મુખ વધાર્યું અને તુરંત પવન સુત 32 ભયું. સુરસાની સામે હનુમાનજી મહારાજ 32 યોજન થયા. હવે એની સામે સુરસા પાછી વિરાટ થવા લાગી એટલે હનુમાનજી મહારાજને થયું કે આ તો રાક્ષસી માયા છે. જો એ આમનામ વધ્યા કરશે ને, હું વધતો જાય તો સમુદ્ર પૂરો ઢંકાઈ જશે ને ભાઈ એની સામે હું ડબલ થાય તો એક પગ વાનરનો જ્યાં ઊભા છે ત્યાં જશે ને એક પગ લંકામાં જાય લંકાવાળા વિચાર કરશે કે આ આવ્યું શું. હનુમાનજી મહારાજ અતિલઘુ રૂપ લઈ, નાનું એવું રૂપ લઈ અને સુરસાના મુખમાં પ્રવેશ કર્યો. પોતાના ઉદરમાં જઈ અને હનુમાનજી મહારાજ પાછા બહાર આવી જાય છે અને પછી કહે છે માં, હું તારા મુખમાં પ્રવેશ કરી અને પાછો બહાર આવી ગયો, તારા મને ખાઈ જવો હતો ને. સુરસા ખૂબ આનંદિત થઈ છે અને કહે છે કે પ્રભુના કાર્ય માટે તમારી બુદ્ધિ અને બલને હું વારી જાઉં. જાઓ, રામ કાર્યને તમે પૂર્ણ કરી અને આવશો. હનુમાનજી મહારાજ એને આશીર્વાદ આપી અને આગળ પ્રયાણ કરે. જસ જસ સુરસા બદન બટાવા, સતજો જન તે આનંદ કિન્હા, અતિલઘુ રૂપ પવન સુત લેહા, બદન પેઠ પુલી બહાર આવા, માગા વિલાસાય સુનાવા, મોહી સુરન જેહી લાગી પટાવા, राम काज सब करे हम तुम बल हो दिलदार, आशीष दे गई तो हर्ष चलो हनुमान, बोलो मंगल भवन मंगल हारे,
एक सिंधु महु रही जीव जंतु जय गगन उड़ाए कहीं सात सत सोन उड़ाई આગળ ત્રીજું વિઘ્ન આવે છે માયા જે હનુમાનજી મહારાજના પડછાયાને પકડી લે છે માયાનો એવો નિયમ હોય છે કોઈ પણ માણસની પાછળ વળગી જાય તો માણસને ન પકડી શકે પછી એના પડછાયાને પકડે કે ભાઈ અત્યારે ભલે આમ રહ્યા ને અમે આમ હતા ને આમ હતા પછી મોરે મોરો આવી જાય આમાં એટલે માયા છે હનુમાનજી મહારાજના પડછાયાને પકડી હનુમાનજી મહારાજે કીધું મારા પડછાયાને પકડી લીધો જોઈ ચલ હનુમાન કહ કિન્હા પડછાયાને પકડ્યો હનુમાનજી મહારાજે એક મુષ્ટિકા મારી અને માયાનો વધ કરી અને હનુમાનજી મહારાજ તેની છલાંગ મારી લંકાના કિનારે જ્યાં ત્રિકુટ પર્વત હતો એની ઉપર આવી અને હનુમાનજી મહારાજ વાસ કરે છે આગળ સાસુ કપટ કપી તુર નહીં જીરા તાહી મારી મારુત સુત વીરા મારી મારન યોગ જીરા તહા જાઈ દેખી મન શોભા ભૂત કંકની મધુરોભા ના દર ફલ ફૂલ સુહાए રંગ ભૂત દેખી મન ભાए શૈલ વિશાલ देखिए किया के जाकर मारी चले भर जाए गुमान कछु कभी गए दिखाए मधुरा मधुरा दिखाए भीतर कटी लंका नहीं देखी नहीं न जाए दूर से भी अति उदंग जल निर्जम હનુમાનજી મહારાજ ત્રિકુટ પર્વતની ઉપર ઉભા રહ્યા છે તુલસીદાસજી મહાત્મા આગળના છંદમાં લંકા કેવી છે એનું વર્ણન કરી રહ્યા છે કાનયત ગોટમી ચિત્ર મણિકો સુંદરાયત નાદરાનો હાથ સુવાટ દીધી ચારુ પૂર્વ વિધિ મન જજવા જગતર નિકળ મદદર નગર બરોગની કો ઔ પનિચર જો સયત બલ સે બન બાગો બન બાટી કર સુર કૂપ બાપી સો નરના જસુર ગણ ધર્મ કન્યા રૂપમણી મત બહુ પાસ દેહ નિકાલ શ્રેણ સમાવેત બલ નાનાય કારણ વિરાય કો વિધિ એક रखवारे देखी बहु कापी मन कीन विचार गुरु बनो निसी नगर करो पैसार मंगल भवनय मंगल हारी हनुमानजी महाराज લંકાની અટારીને જોઈ રહ્યા છે પુર રખવારે દેખી બહુ કપિમર કિન વિચાર અતિ લઘુ રૂપ ધરો નીસી નગર કરો પૈસા હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હવે આ લંકા નગરીમાં આ રાક્ષસોની નગરી છે હું જાઉં કઈ રીતે અને સંધ્યાનો સમય થઈ ગયો અને હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે આ રાક્ષસો જો આ ભૂત પિચાચ જે છે નીચેસરો છે કહેવાય છે એની શક્તિ રાતે ડબલ થઈ જાય દિવસે કોઈ બીક ન લાગે હું કામ કે એનામાં શક્તિ હોય નહીં રાતે ક્યાંક તમે જાઓ સામે અંધકાર દેખાય છે એવામાં તો લગભગ લોકોને બીક લાગતી હોય છે એટલે રાત્રે શક્તિ ડબલ થઈ જાય હનુમાનજી મહારાજ કહે છે કે આ રાક્ષસોની નગરીમાં હું પ્રવેશ કઈ રીતે કરું જો કે હનુમાનજી મહારાજ એ તો 52 વીરોમાં મહાવીર છે પણ છતાંય કળિયુગની પ્રજાને સંદેશ દેવા માટે હનુમાનજી મહારાજ વિચાર કરશે કે હું લંકામાં જાઉં કઈ રીતે મચ્છર જેવડું રૂપ લઈ અને હનુમાનજી મહારાજ અહીંયાથી લંકામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે આગળ આવો મંગલ ભવનય મંગલ હારી સમાન રૂપ કવિ ધરી નામ લંકિની એક નિસજરી જાને નય પરમ સુખ મોરા લંકામાં પ્રવેશ કરવાની સાથે એક લંકિની નામની રાક્ષસીનો ભેટો થાય છે અને એ કહે છે કે જાને નહીં સઠ મરમ મોરા કે તું મારો આહાર છે અને આ મચ્છરનું રૂપ લઈ અને તું ક્યાં જઈ રહ્યો છે હનુમાનજી મહારાજ કહે છે હું મારી જાનકીની શોધ માટે નીકળ્યો છું તું અહીંયા કોણ છે બોલે હું લંકાની રાક્ષસી છું મારું નામ લંકિની છે અને અહીંયા દ્વાર પર હું લંકાના ગઢની રક્ષા કરું છું મારા મહારાજની આજ્ઞા છે બોલે કે મહારાજની રહેવા દે અને મને તું અંદર પ્રવેશ કરવા દે લંકિની માનતી નથી અને હનુમાનજી મહારાજ મુઠિકા એક મહાકપિ હરી મુનિ સંભારી મુઠી સોલંકા એક મુઠિકા હનુમાનજી મહારાજે મારી એટલે લંકિની સહી નીચે પડી ગઈ અને ફરી ઊભી થઈ છે આ ચોપાઈમાં
અને મોઢામાંથી લોહીની ધારા વહેવા લાગી છે. લંકીની ઊભી થઈ છે. પુની સંભારી ઉઠી સો લંકા, જોરી પાણી કર વિનય સશંકા. બે હાથ જોડી અને વિનંતી કરવા લાગી છે. અને આગળ લંકીની કહે છે, જબ રાવણ હે બ્રહ્મ બર દીના વિકલ હોશી ને કપી કે મારે. લંકીની કહે છે કે જબ રાવણ હે બ્રહ્મ બર દીના ચલક બિરંચી કહા મોહી ચિન્હા. કે રાવણને જ્યારે બ્રહ્માજીએ વરદાન આપ્યું ત્યારે જતા જતા મને વરદાન આપતા ગયા, મને આશીર્વાદ દેતા ગયા. કેવો આશીર્વાદ આપ્યો? તો કે વિકલ હોશ તે કપી કે મારે તબ જાને સુલીજી સરસંકારે. કે તને કોઈ વાનર આવી અને મારે ત્યારે સમજી લેજે કે હવે લંકાનો નાશ છે. જોઈ લો પ્રભુએ ક્યાં ક્યાં સુધી વચનો આપી દીધેલા હતા. લંકાનો પ્રલય, લંકાનો નાશ કરવા માટે, લંકાનો વિધ્વંસ કરવા માટે. અહીંયા લંકીની કહે છે કે મને લાગે છે કે નક્કી ભગવાનનો અવતાર થઈ ગયો છે. મને રામ તો ન મળી શકે, પણ આપ રામના દૂત પોતે છો? બોલે હા, હું રામદૂત હનુમાન છું. આગળ તાત મોર યતિ પુણ્ય બહુ તાત કે મારા બહોત એવા ભાગ્ય છે કે મને રામના દૂતના દર્શન થયા. અને આગળ લંકીની તાત સ્વર્ગ યપ વર્ગ સુખ ધરિય તુલા એક યમ મંગલ ભવનય મંગલ હારી. હે પ્રભુ सब काजा हृदय राखी कौशलपुर राजा. श्री राम जय राम जय जय रामा. श्री राम जय राम जय जय राम. करल सितारे को कर हिलकाई गरुड़ समेर नयन समकाई. अति लघु रूप धरे हनुमाना. મહારાજ લંકેરીનો વિધ્વંસ કરી અને લંકામાં પ્રવેશ કર્યો છે. મંદિર મંદિર પ્રતિકર શોધા કયું દસાનન મંદિર માહી. સૈન કિએ દેખા કપિલે પવન એક પુની કસુહાવા. હરિ મંદિર કભી ન બનાવા. રામ યુદ્ધ અંકિત ગૃહ शोभा वर्णिन जाए. तुलसी का वृंदा दिव्य रस कपिला. बोलो मंगल भवनय मंगल हारी. મહારાજ લંકામાં પ્રવેશ કરવાની સાથે જ્યાં રાવણ સૂઈ રહ્યો છે ત્યાં જાય છે અને જોવે છે કે જાનકી દેખાતા નથી. અને આગળ ચાલે છે. મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે જાતા અગ્નિ જોધા. લંકાના ઘરોને તુલસીદાસજી મહાત્માએ મંદિર કીધું છે. મંદિર મંદિર પ્રતિકર શોધા. શું કામ? કે જે ભૂમિ ઉપર હનુમાનજી મહારાજ જાય એ ભૂમિને પછી ત્યાં ઘર ન કહેવાય, એને મંદિર કહેવાય. એટલે તુલસીદાસજી મહાત્માએ મંદિર શબ્દનો ઉપયોગ કર્યો છે. મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે જાતા અગ્નિ જોધા. અનેક યોદ્ધાઓને જોવે છે. એવામાં જાનકીની શોધ કરતા કરતા જ્યાં વિભીષણનું ઘર છે ત્યાં હનુમાનજી મહારાજ પહોંચે છે. ત્યાં રામાયુધ અંકિત ગૃહ શોભા ભરણીને જાય. નવ તુલસી કા વૃંદ કહ દેખે હર્ષ કપિરાય. હનુમાનજી મહારાજ રામ નામ અંકિત સરસ મજાના સુંદર દિવાલ ઉપર શબ્દો લખ્યા છે. ધનુષ બાણ દોર્યા છે. આંગણામાં તુલસીનો ક્યારો છે. એક દીપક પ્રગટી રહ્યો છે. અને આવું ઘર જોઈ અને હનુમાનજી મહારાજને આશ્ચર્ય થયું છે, હૃદયમાં આનંદ થયો છે. અને કહે છે કે આ લંકામાં આવો કોણ ભગત હશે કે એના ઘરમાં તુલસીનો ક્યારો છે, રામ નામનો જાપ થઈ રહ્યો છે. હનુમાનજી મહારાજ એક બ્રાહ્મણનો વેશ લઈ અને એક ઋષિનો વેશ લઈ ત્યાં જાય છે. અને વિભીષણ અને હનુમાનજી મહારાજની વચ્ચે આગળના દુહામાં સંવાદ થઈ રહ્યો છે. મંગલ ભવનય મંગલ હારી. લંકા નીચ ચરણી કર નિવાસા. મન મહુદર કરે કપિલાના. શ્રી રામ જય રામ જય જય રામા. રામ રામ તેની સુમિરન કિન્હા. તેની સંગ હઠી કરમ પૈજાને. વિપ્ર રૂપ ધરી વચન સુહાય. હનુમાનજી મહારાજે બ્રાહ્મણનું રૂપ લઈ અને જ્યાં રામ રામ સુમિરન કર્યું એટલે વિભીષણજી છે એ બહાર આવ્યા છે. વિભીષણજી પણ ભગવાનનું સુમિરન કરે છે. કારણ કે વિભીષણજી છે એ વિષ્ણુના ભક્ત હતા. ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા. આગળ સુનત હી વિભીષણ ઉઠી કહા કરી પ્રણામ પૂછી कुछ लाही. कि तुम हरिदासन मह कोई.
વિભીષણજી કહે છે કે તમે કોઈ હરિના દાસ હોવ એવું લાગે છે, તમને જોઈ અને મારા હૃદયમાં આનંદ થાય છે. અને આગળ આયુ મોહી કરણ બડી ભાગી, શ્રી રામ જય રામ. તબ હનુમંત કહી સબે, રામ કથા નિજ નામ. બોલો મંગલ ભવનય મંગલ હારી, શ્રી રામ જય રામ. सुनहु पवन सुत रहनी हमारी, साथ कबाऊ मोहि जानी. વિભીષણજી અને હનુમાનજીની વચ્ચે સંવાદ થયો એટલે વિભીષણજી કહે છે કે સુનહુ પવન સુત રહની હમારી, જીવી દસની બહુ જીભ વિચારી. કે હે હનુમાન, તમે આવ્યા તો મને બહુ આનંદ થયો, પણ જેમ 32 દાંતની વચ્ચે જીભ રહે એવી રીતે હું આ લંકા નગરીમાં રહું છું. તમે આવ્યા છો તો મારો કંઈક ઉદ્ધાર કરો. આવું આ દુહાની આગળ કહે છે. અને હનુમાનજી મહારાજ કહે છે કામ સતા સુપસુ સાધન નાહી, અબ મોઈ ભા ભરોસ હનુમંતા. વિભીષણજી કહે છે કે અબ મોઈ ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલઈ નહીં સંતા. કે સંત હરિની કૃપા વગર ન મળે એ મને વાતનો ભરોસો છે. અને મને આજે આનંદ થઈ કે તમે મને મળ્યા, એ રામજીની કૃપા છે. મને તમે અહીંયાથી મુક્તિનો માર્ગ બતાવો. અને આગળ હનુમાનજી મહારાજ કહે છે જો રઘુવીર અનુગ્રહ કિન્હા. આગળની ચોપાઈમાં હનુમાનજી મહારાજ વિભીષણજીને કહે છે સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ. હે વિભીષણ, પ્રભુની એવી રીતિ છે જે સદા સેવક પર પ્રીતિ કરે છે. આગળ કહું કવન ને પરમ કુલીના. હું તો વાનર સ્વરૂપ છું, તારી સામે શું પ્રતિજ્ઞા કરું, તને શું આશીર્વાદ આપી શકું, પણ રાત લેઈ જો નામ હમારા. હવારમાં અમારું કોઈ નામ લઈ લે તો એને આખા દિવસ આહાર ન મળે એવો વાનર છું, પણ મારા ઉપર રામજીની કૃપા છે. તું પણ રામજીનું ગુણગાન ગાવા માંડ, રામજી તારા ઉપર ભરી કૃપા કરી છે. અને આગળ અસબે યદમ સખા સુનો મોહ પર રઘુવીર, તેની કૃપા સુને ગુણ હરે વિલોચનની. બોલો મંગલ ભવનય મંગલ હારી, નાથ તુમ સ્વામી વિચારી. यही विधि कहत राम गुण ग्रामा, गुणी सब कथा विभीषण કહી. બંનેની વચ્ચે સંવાદ થાય છે. પછી હનુમાનજી મહારાજ કહે છે કે મારી માં જાનકી ક્યાં છે. પછી પુની સબ કથા વિભીષણ કહી, જેહી વિધિ જનક સુતા હરે. પછી જ્યાં જાનકીજી રહેતા હતા, જ્યાં જાનકીજી છે ત્યાંનો રસ્તો બતાવે છે હનુમાનજી મહારાજ ને વિભીષણ. આગળ तब हनुमंत कहा सुनो गाथा, जुगत विभीषण सकल सुनाई. कर सोई रूप गयो पुनित हवा. પછી હનુમાનજી મહારાજ અશોક વાટિકા તરફ પ્રયાણ કરે છે. દેખી મનવ મહર્ષિને પ્રણામ, કૃષ્ણ સે જટાઈ કબેની. હનુમાનજી મહારાજ ક્યાં છે? અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે માં જાનકી બેઠા છે અને જપતી હૃદય રઘુપતિ ગુણ શ્રેણી. કૃષ્ણનો શિષ્ય જટા એક બેની, એની જટા પોતાના કેશ છે એ જટા સમાન થઈ ગયા છે અને ભગવાન રામજીનું સ્મરણ આંખો બંધ કરી અને કરવા લાગ્યા છે. ત્યાં હનુમાનજી મહારાજ ગયા અને હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે માં જાનકીની સામે જાવ કે, પણ પ્રભુની જે મુદ્રિકા હતી એ હનુમાનજી મહારાજે પોતાના હાથમાં રાખી છે અને મચ્છર જેવડું રૂપ લઈ અને હનુમાનજી મહારાજ અશોક વૃક્ષના એક પાન ઉપર બેઠા છે. નિજ પદ નયન દિયે મન રામ પદ કમલ લીન, પરમ દુખી પવન સુત જાનકીજીના દુઃખને જોઈ અને હનુમાનજી મહારાજ ખૂબ દુઃખી થયા છે અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. મંગલ ભવનય મંગલ હારી, કરુ પલ્લવ મોહરહાલ કરી. તેહી અવસર રાવણ કહ્યા. હનુમાનજી મહારાજ વિચાર કરતા હતા એવામાં રાવણ આવ્યો છે સીતાજીની સન્મુખ. અને આગળ બહુવિધ ખલસી તઈ સમજાવા, સાવધાન રાવણ સુન સુન કિસયાવી. તબ અનુચરી કરઉ બન મોરા, એક બાર રાવણ આવીને કહે છે કે હે જાનકી તું મારી સામે તો એકવાર જો જોજો. રાવણ જ્યારથી હરણ કરીને લાવ્યો છે લંકામાં
ત્યારથી એકવાર પણ સીતાજીએ રાવણના મુખની સામે નથી જોયું, એકવાર પણ દ્રષ્ટિ નથી. કારણ કે આ રઘુકુળની નારી હતી, રઘુકુળની સ્ત્રી હતી. અને રાવણ એને કહે છે કે મંદોદરી આદિ સબ રાણી તવ અનુચરી કરવ પણ મોરા, કે મંદોદરી જેવી મારી રાણી છે ને એ પણ તારી આજ્ઞાનું પાલન કરશે. બસ તું એકવાર તવ અનુચરી કરવ પણ મોરા, એકવાર વિલોકમાં મોરા, તું મારી સામે એકવાર ખાલી જો. પણ સીતાજી એની સામે નથી જોતા. અને જે આપણે ધરો હોય એ ધરો, તમારી હિન્દી ભાષામાં શું કહેતા હોય ખબર નહીં, પણ દાભ જે આપણે લાવીએ ને કંઈક વાસ્તુ પૂજન હોય કે એવું કંઈક, ત્યારે એ ત્યાં બાજુમાંથી લઈ અને એ રાવણની સામે રાખે છે અને કહે છે તું તો આ તણખલાની સમાન છો મારે સમાન, મારી માટે તો મારો સૂર્ય સમાન ભાનુ સમાન મારો રામ છે, કરુણા નિદાન છે. એવું જ્યાં કીધું ત્યાં રાવણ છે એ પોતાનો ક્રોધને પકડી નથી રાખી શકતો, ક્રોધાયમાન થાય છે. ને આગળ ધરી ઓઢ કહત મય દેવી સુમેરા ભગવતી પરમ સમય સુત દસ મુખ કબોત પ્રકાશા કબોત અસમન સમજ કહત જાનકી મન બુદ્ધિ નહીં રઘુવીર માનકી સત સુને હરિ આની મોહી અધમ તિલક ગાર નહીં જોઈ જય રામ જય જય રામ જય રામ જય જય રામ આપુ ही सुनी खगोत सम राम ही भानु समान मंगल भवनय मंगल हारी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. રાવણ ખૂબ મનાવે છે ને આ બાજુ હનુમાનજી મહારાજ પણ ક્રોધિત થાય છે કે હવે જો બે ડગલા આગળ હાલે તો રાવણને ખબર પડે. પણ આ રામજીની કૃપા હતી, રામજીની કૃપા, પહેલી કૃપા ગઈ છે મંદોદરીની ઉપર, અને મંદોદરી છે એ રાવણને પાછો વાળે છે, કશું કરતો નથી. એટલે હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે મારા પ્રભુની કૃપા, એના આશીર્વાદ કે બહુ સારી વાત થઈ, મંદોદરી રાવણને પાછો વાળ્યો છે. અને હનુમાનજી મહારાજના આત્માને થોડીક શાંતિ મળી છે. સીતા તે મમ કૃત્ય અપમાના, જ્યાં સૂર્ય સમાન કીધો ને રાવણને તલકના સમાન કીધો એટલે સીતા મૈયાની સામે રાવણ ક્રોધાયમાન થઈ ગયો છે. કહે છે સીતા તે મમ કૃત્ય અપમાના, કે તે મારું અપમાન કર્યું છે. કાંટો તવ શિર કુઠિન કૃપાના, કે હું તારું મસ્તક કાપી નાખું. એમ કરી જ્યાં તલવાર કાઢી ત્યાં મંદોદરી આડી ફરે છે અને મંદોદરી તલવારને બ્યાન કરાવીને આગળ દાહિક સપદી માન મમ પાલી સુપુતી હોય શ્યામ સરોજ દામ સમ સુંદર પ્રભુ ભુજ કરી કરે સમરંગ કંદર સો ભુજ કંઠ કી તવ યસી ગોરા ચંદ્રહાસ મમ હરિ પરતાપમ શીતલ નિશિત બહસી કર ધારા સુલત બચન પુનિ મારન ધામા कहसी से कल निचि सरणी बुलाई मास दिवस महु कहान माना રાવણ જતા જતા છેલ્લે કહેતો ગયો છે કે માસ દિવસમાં હું કહાન માના, એક મહિનામાં મારી વાતને નહીં માને, મારી સામે નહીં જો તો હું તારા પ્રાણને ત્યાજી દઈશ. આવું રાવણે કીધું. રાવણ આગળના દુહાથી જાય છે પોતાના મહેલ તરફ. ભવન ગયું દસ ગંધર यहाँ पिशासिनी वृंद सीतै सास बोलो मंगल भवनय मंगल हारी श्री जट नाम राक्षसी एका सबनो बोली सुनाए से सबना. રાવણ જ્યાં પોતાના મહેલ તરફ જાય છે એટલે રાક્ષસીઓ જે હતી એમાં એક ત્રિજટા હતી, એને કહે છે કે હવે તમે આને ત્રાસ આપો. અને ત્રિજટા છે એ સીતાની સહેલી અને મા સમાન રહી હતી. હવે ત્રિજટા છે એ પોતાના સપનાની વાત કરે છે. જો આ સપનાની વાત એ પણ રામજીની કૃપા છે હનુમાનજી મહારાજ માટે. હનુમાનજી મહારાજ હજી તો લંકામાં આવ્યા છે અને વૃક્ષની ઉપર એક પાન ઉપર બેઠા છે, અને હનુમાનજી મહારાજને હજી લંકા સળગાવવાનો કે આવો કોઈ વિચાર નથી, ખાલી સીતાજીનો સંદેશ લાવવાનો જ વિચાર છે. હવે આ ત્રિજટા પોતાના સપનાની વાત કરે છે એટલે હનુમાનજી મહારાજે અહીંથી નક્કી કર્યું કે હવે મારે લંકા હળગાવીને જવું છે. હનુમાનજી મહારાજમાં અભિમાન ન આવે એટલા માટે હનુમાનજી મહારાજ એવું વિચારે છે કે રામજીની કૃપાથી આ મંદોદરી આવી એટલે રાવણ પાછો જતો રહ્યો, આ મારા પ્રભુની કૃપા છે, બસ હું તો ખાલી નિમિત્ત બનું છું. આવું હનુમાનજી મહારાજ વિચાર કરે છે. બીજું ત્રિજટા આ 10મા દોહામાં ત્રિજટા પોતાના સપનાની વાત કરે એટલે હનુમાનજી મહારાજે સ્વીકારી લીધું કે લંકા તો સળગાવી છે પણ મારા પુરુષને સળગાવવું કઈ રીતે, અહીંયાથી હું આગ કઈ રીતે લાવું, આવું હનુમાનજી મહારાજ વિચાર કરી રહ્યા હતા.
આ વિચાર હનુમાનજી મહારાજને ક્યારે પૂર્ણ થયો? જ્યારે લંકામાં રાવણની સામે ગયા અને ત્યાં પણ પુષ્પ હળગાવવાનો નિર્ણય લેવાનો. પણ એ પહેલા અશોક વાટિકામાં સીતા મૈયાએ અજર અમર ગુણ લીધી સૂતું હોવું આવો આશીર્વાદ આપી દીધો હતો. અને ત્યારે હનુમાનજી મહારાજને ભરોસો હતો કે હવે મારી માં જાનકીએ મને આશીર્વાદ દીધો, મને કોઈ મારી કે એમ છે નહીં, બસ મારે નિમિત્ત બનાવવાનું છે, કાર્ય તો મારો રામ કરશે. આવું કરી અને હનુમાનજી મહારાજ આગળ અહીંયાની જે કુટી છે, ત્યાં જે વિચારો હાલી રહ્યા છે, ત્યાં જે વાતાવરણ છે, એ વાતાવરણને અનુરૂપ હનુમાનજી મહારાજ ચાલ્યા છે. અહીંયા ત્રિજટા પોતાના સપનાની વાત કરે છે. ત્રિજટા કેવા લાગી છે? સપને બાનર લંકા ચારે હર આરૂઢ ગગન દસ સીસા. ત્રિજટા કહે છે કે મને સપનામાં એક વાનર આવ્યો, એને પૂરી લંકાને હળગાવી નાખી, રાવણનું મસ્તક મુંડન કરી અને ઘર આરૂઢ કરી અને નગરમાં એને ફેરવવામાં આવ્યો છે. એહી વિધિ 14 સારી દિશ જાય કે દસે દિશાઓમાં ફેરવવામાં આવ્યો. લંકાનું જે રાજ છે એ વિભીષણજીને આપવામાં આવ્યું છે. આગળ નગર ફિરી રઘુવીર દોહાઈ यह सपना में कहूं पुकारी હોય સત્ય જય દિલદારી. આ સપના હું પોકારીને કહું છું અને મને એવું લાગે છે કે 3-4 દિવસમાં સાચું પડશે. હનુમાનજી મહારાજ ઉપર બેઠા બેઠા વિચાર કરે છે, રાવણ તો અહીંયાથી ગયો, તું જા એટલે સપના સાચું. આમાં 3-4 દિવસ કરવાની વાત જ નથી. હનુમાનજી મહારાજ ખૂબ આનંદિત થયા છે. અને આગળ દાસુ વચન સુની થઈ સબ ડરી ગાઈ સકલે તબે सीता कर मन सोचे 5 દિવસ बीते मोहि हारई बोलो कल भवनय मंगल हारी श्री राम जय राम जय जय रामा श्री राम जय राम जय जय रामा तीज टसन कर बोली गौरी अजो देह कर के उपाई. આ સપનેની વાતમાં સીતા મૈયાને પણ સંશય છે થોડો અને એ પણ કહેવા લાગ્યા છે કે માસ દિવસ બીતે મોહી મારે નીચી સરપોશ કે 1 મહિનામાં તો રાવણ મને મારી નાખશે, આવું કઈ થયો છે અને તું તારા સપનેની વાત કરી રહી છો. અને પછી સીતા મૈયા છે એ ત્રિજટાને કહે છે તજો દેહ કરું બેગી ઉપાય દુસહ રહું અબ સહી નહીં જાય કે હવેથી મારાથી આ દુઃખ સહન નથી થતું, તું મને અહીંયાથી કંઈક ઉપાય બતાવ. અને એ ઉપાય આગળ સીતા મૈયા કહે છે ત્રિજટાને આલી કાઠ રચ સીતા બનાઈ. ત્રિજટાને માં જાનકી કહે છે કે તું અહીંયા કઈક ચિતા બનાવ અને હું એની ઉપર બેસી જાઉં, તું આગ લગાવી દે. આવું માં જાનકી અહીંયા કહે છે. અને આગળ સત્ય કરઈ મમ પ્રીતિ સયાની સુનત બચન પદ કહી સમજાઈ जिसने अनल मिल सुख सुकुमारी कह सीता विधि प्रतिकूला देखियत भगत गगन अंगारा पावक मई सत्य कवतन यांगे सुनहु विनय मम पित अशोका नूतन किसलय अनल समाना देखी परम बिरहा कुल सीता. સીતા મૈયાનો સમય જે છે એક કલપ સમાન વીતી રહ્યો છે, એક ક્ષણ. અને આગળ કપી કરી હૃદય વિચાર દિનહિ મુદ્રિકા ડારી તબ જન્મ શોકા હર શિવજી કર કહે ઓ મંગલ ભવનય મંગલ હારી. સીતા મૈયા વિચાર કરે છે કે અહીંયા આગ તો નથી, હવે આકાશમાં જોવે છે, તારલાઓ જોવે છે અને કહે છે કે આનું એક અંગરખું ખરે તો પણ હું આગને પ્રગટાવી શકું. પણ માં છે એ વિચાર કરી રહ્યા હતા. એવામાં કપી કરી હૃદય વિચાર દિનહિ મુદ્રિકા ડારી તબ. હનુમાનજી મહારાજને સમય મળ્યો છે કે જે મુદ્રિકા લાવ્યા હતા એ મુદ્રિકા અને ફેંકી છે. અને હનુમાનજી મહારાજે એ મુદ્રિકા ફેંકી એટલે સીતાજીની નજર આગળ એ મુદ્રિકાની ઉપર જાય છે. મંગલ ભવન અમંગલ હારી તબ દેખી મુદ્રિકા મનોહર રામ ચકિત ચિતવ મુદ્રી પહેચાની. મુદ્રિકા જોઈ અને હૃદયમાં અકળાવા મળ્યા છે સીતા મૈયા, આનંદિત પણ થયા છે અને કહે છે હશે હૃદય વિષાદ હૃદય અકળવાણી જીતી કો સકઈ અજય રઘુરાયા. મુદ્રિકાને પોતાના હાથમાં લઈ અને કહે છે જીતી કો સકઈ અજય રઘુરાયા કે આને કોઈ જીતી ન શકે, માયા તે અસી રચી નહીં જાય, માયાથી આને રચી ન શકાય.
પણ આ મુદ્રિકા આવી કેમ? આ મારા રઘુનાથજીની મુદ્રિકા છે, જે મેં મારા હાથથી એને પહેરાવેલી. આ મુદ્રિકા અહીં આવી કઈ રીતે એવો વિચાર કરે છે. સીતા મન વિચાર કરનાના મધુર વચન બોલે વો હનુમાના. મધુર વચન હનુમાનજી મહારાજ બોલવા લાગ્યા. હનુમાનજી મહારાજને થયું કે મારી માં જાનકી મુદ્રિકાને ઓળખી તો ગયા છે, પણ મનમાં થોડોક સંશય લાગે છે. હવે હનુમાનજી મહારાજને રામજીએ પ્રગટ થવાની તો ના પાડી હતી. એવું કીધું હતું કે આ મુદ્રિકા લ્યો હનુમાન, આ સીતા મળે, જાનકી મળે તો તમે એને પહેલા આ મુદ્રિકા દ્વારા સંદેશ આપજો. એટલે હનુમાનજી મહારાજે સંદેશ આપ્યો, પણ પ્રગટ કઈ રીતે થવું? હનુમાનજી મહારાજ રામનું નામ લેવા લાગ્યા છે એ વૃક્ષની ઉપર બેઠા બેઠા. हो कहते सुनते आवे कहते सुनती आवे अखियों में पानी. राम कहानी सुनो रे राम कहानी. श्री राम जय राम जय जय. सब साथ में बोलिए. बोलो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम. बोलो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. ओ दशरथ के राज दुलारे कौशल्य के आंखों के तारे. ओ दशरथ के राज दुलारे कौशल्य के आंखों के तारे. वे सूर्य वंश के सूरज वे रघुकुल के उजियारे. राजीवान बोले मधुबरी बानी. राम कहानी सुनो रे राम कहानी. श्री राम जय राम जय जय श्री राम. बोलो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. रामचंद्र गुण भरने लगा. हनुमानजी महाराज राम नाम નું સ્મરણ કરવા લાગ્યા અને સુનત હી સીતા કર દુઃખ ભાગા. સીતાજીનું જે દુઃખ હતું એ થોડું હળવું થયું છે. આગળ લાગી સુને શ્રવણ મન લાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રવણામૃત જય કથા સુહાઈ. સીતા મૈયા એ રામની કથાને સાંભળવા લાગ્યા છે અને સીતા મૈયા કહે છે કઈ સો હોગટ હોત કિન પ્રગટ ભાઈ. કે હે ભાઈ, આ કોણ છે જે મને રામનું નામ અહીંયા સંભળાવી રહ્યો છે? મારી સામે પ્રગટ થા ને. આગળ તબ હનુમંત નિકટ જલી ગયું. ક્યાં પ્રગટ થવાનું કીધું એટલે હનુમાનજી મહારાજ સીતા મૈયાની સામે આવી અને બેહી ગયા છે. રામ દૂત મે માતુ જાનકી સત્ય સકલ કરુણાની જાનકી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજને કહે છે કે તમે કોણ? બોલે રામ દૂત મે માતુ જાનકી. હું રામનો દૂત છું, તું મારી માં જાનકી છે. અને માય તને હજી સાચું ન લાગે તો સત્ય શપથ કરુણાની દાનકી. હું કરુણાની દાનની સોગંદ ખાઈને કહું છું હું રામનો દૂત છું. જ્યાં કરુણાની દાન કીધું ત્યાં સીતાજીને વિશ્વાસ આવી ગયો. કારણ કે કરુણા નિદાન શબ્દ એ રામ અને સીતા બે જ જાણતા હતા. અને રામજીએ કીધું તું કરુણા નિદાનની સોગંદ ખાશ એટલે જાનકી જરૂર માની જશે. અહીંયા સત્ય શપથ કરુણા નિદાનકી. હનુમાનજી મહારાજે કરુણા નિદાનની સોગંદ ખાધી છે. અને આગળ यह मुद्रिका मातु में आनी. राम तुम रानी. આ મુદ્રિકા મેં તમને આપી છે અને રામે તમને ખૂબ યાદ આપી છે. આની સાથે આ મુદ્રિકા રામે મને મોકલાવી અને મેં તમને આપી છે માં. ત્યારે આગળ સીતા મૈયા કહેવા લાગ્યા છે નરબા નરહી સંગ કહું કેસે. નર વાનરનો સંગ કેવી રીતે થયો મને સમજાવો. અને આગળ કહે છે કપિ કે બચન સ પ્રેમ સુની ઉપજા મન વિશ્વાસે. જાના મન નો વચન યા કૃપા સિંધુ કરતા. બોલો મંગલ ભવનય મંગલ હારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. जन जानी प्रीति अधिगाटी. जुड़त विरह जलती हनुमाना. अब कहूँ कौशल जाओ बलिहारी. तुम
कोमल चित कृपाल रघुराए सहज पानी सेवक सुखदायक कबहु नयन सम शीतल काता